બનાસકાંઠા જો એક ના થયો હોત તો 26 મે અમે કહ્યું ફોર્મ ભરવા ગયા હતા ત્યારે કે બેટા આવજો, બનાસકાંઠામાં ખબર પડે સર્વિસમાંથી સર્વિસ કેવી લેવાય છે. એ વાત તમે સાબિત કરી બતાવી. એટલે પહેલું સ્વાગત બનાસકાંઠા જિલ્લાનું કરવામાં આવે ને પછી જ્ઞાનીબેનનું અમે કરીશું. પણ પાટણવાળા અમે બધા ભેગા થઈને યજમાન બન્યા છીએ ત્યારે આપ સૌને વિનંતી કરવા માટે આવ્યા છે. અહીં બેઠેલો એક એક આગેવાન, અહીં બેઠેલા એક એક યુવાન ખાલી 5-5 માણસ લાવે ને તો એ તમારા બનાસકાંઠાનો ટાર્ગેટ પૂરો થઈ જાય. અહીં બેઠેલો એક આગેવાન 5-5 લઈને આવે તો એ ટાર્ગેટ પૂરો થઈ જાય. ભરતસિંહભાઈ, સૌથી વધારે મત ત્રીજા નંબરના દિયોદર વાળાએ આપ્યા છે, બીજા નંબરના. અને કે હું 300 મણો લાવું એટલે મને પાછી ચિંતા એ વધારે થઈ. માણસ ખરેખર વધારે લાવવા જોઈએ. મને પ્રમુખ સાહેબ કેમ આવી વાત કરી ખબર પૂછવું પડશે કોણ કે આમાંથી કેટલા જણ તો આવવાના છો? પાટણ હે અને એક આવો ને કે 10 લઈને આવો કે 5-5 ન લઈને આવો, એવું આયોજન કરો એટલે એ બેઠે બેઠે આખા જિલ્લાનું આયોજન થઈ જાય. બનાસકાંઠામાં તો ફેટા પહોંચવા પડે હો. ફેટા વગર આવે તો તમારે આમ કેવું થાય? જોનમાં આપવાનું છે, મોમેરામાં આપવાનું છે, એવું સમજી ના આવો. મોમેરું મેન ચંદને ભરવાનું નક્કી કર્યું છે થોડું ઘણું. કોક એની શોભામાં વધારવા માટે બધા ફેટા વધીને આવજો. તમારે દાદાગીરી કરીને કહેવાનું આ બનાસકાંઠા જે અમે ના હોત ને તો ગુજરાતની આબરૂ જાવ હોત, એવું કહેવા વાળા તમે છો. કહેવા માટે સાથી ખોલીને તમે તો આવજો, બરોબર ને? એક થોડો બીજો ઠપકો આલો. પણ ચૂંટણી ચાલતી હતી, મારી જવાબદારી પાલનપુર, દોતા, ડીસા એ બાજુ ફરવાની. એક દાડો કીધું ગેરીબેનને કહું તારા ભાભરમાં તો અમને લઈ જા કે એની ચિંતા તમે ના કરશો, એ બધું ગોઠવી ગયું છે. અને ગોઠવી જવાબથી શું નીકળ્યું કે બાબરવાળા ચિંતા કરજો ને બાય ઇલેક્શનમાં તમે અમારી આબરૂ લેશો. પહેલી જ્ઞાનીની આબરૂ જશે, પછી આખા ગુજરાતની, પછી અમારી બધાની જશે. પાર્ટી જે મૂકાઈ બાબર વિધાનસભામાં માઇનસ રહેવાય, આબરૂ કરી જાય. તમને બદલ કહું છું, બાબર વિધાનસભાના લોકો કેટલા બેઠા છે? વગેરે કરજો. વાહ વાહ વાહ. વિધાનસભા તમને હું કહું છું, દિયોદર વાળાથી મોર્નિંગ થરાદ વાળાએ કેટલી માઇનસ માંથી કેવા લાઈન મેળ્યું ને, બરોબર? ડીસા વાળાએ શું કર્યું ને ધોને વાળાએ શું કર્યું, આ બધા એટલા બધા જાગૃત રહ્યા. અને ઘરના લોકો હોઈ ગયા. એમાં અમારી થોડી કહેવાય ને વેની બોર્ડની જેમ આખી જે શોભા કરી ને એમાં કાળો ડાઘ પડી ગયો છે. એ કાળા ડાઘને તમારે ત્યારે એ નીકળે ક્યારે? આ ખાલી જગ્યા પડી છે ને, જેનીબેન જેટલા મતથી જીતે એના કરતી તમે ડબલ મતથી ચૂંટણી જીતાડો તો તમારા બનાસકાંઠાનો, તમારા એમપી તરીકેનો અને તમારા વિસ્તારનો વટ પડે. બાકી વટ પડે નહીં. આટલી વાત મને ખબર પડે. ભરતસિંહભાઈ, ભૂખ તો લાગી છે, ભૂખ તો અમને લાગી છે, પણ જોમાંથી આ ભૂખ અમારી નહીં ભાગે ને. દાખલા તરીકે વિધાનસભામાં તમે, લોકસભામાં તમે જોયું હશે, મોદીના સામે બેસીને રાહુલજીએ કહ્યું અબ 2027 में गुजरात को भी हराएंगे. એમની હિંમત કેમ ખોલી? તો આથી આપણે બધા ચૂંટણી તો મોકલી દો મારી આપણી બુનને, એટલે રાહુલજીની હિંમત ખોલી. અને જો પેટા ચૂંટણી કોઈ તમે ડખો કર્યો તો પાછી હતી તોની તો હતી તોની તો આબરૂમાં વધારો કરવો તો શું કરાય? એની ખાલી પડેલી જગ્યા આપણે પૂરવી પડે. અને આપણી પાર્ટીની પુરવાની તો સહજ, પણ પેલાના પૂરી જાય એની ખબર રાખજો. અભિનંદન આપું છું તમારા સૌ બનાસકાંઠા જિલ્લાના લોકોને. બેંક ને ડેરી કશું કામ ના આવ્યું, ખાલી તમારો મત કોમ આવ્યો. આ મક્કમતા હતી તમારી, અને એવી એવી મક્કમતા પેટા ચૂંટણીમાં તમે રાખજો. પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતના તરફથી રાહુલજી હોય, વાસનિકજી હોય, મુકુલ વાસનિકજી હોય, શક્તિસિંહજી હોય,
ભરતસિંહ હોય, જગદીશભાઈ હોય કે અમારે અમિતભાઈ ચાવડા હોય, અમારા તમામે તમામ બધા આગેવાનો હોય, એ બધા જ્યારે તો આવવાના હોય ત્યારે બનાસકાંઠાની ભાગણી વધી અને પહેલું સ્વાગત અમારે તમારું કરવાનું હોય ત્યારે આમાંથી કોઈ રહી ન જાય એની તમે ખબર રાખજો. આમંત્રણ આપવા માટે આવે છીએ. એક દિવસ તમારું કામ બગાડજો. એક દિવસના કામમાં ગુજરાતની બહુ મોટી જે જવાબદારીઓ છે, ગુજરાતનું જે રિઝલ્ટ છે, સમગ્ર ભારત દેશની અંદર જેનો ડંકો વાગ્યો. હું 2002માં ઇલેક્શન જીત્યો હતો. નંદિત પટેલ નાણામંત્રીના હરાયા તો મારી ઉંમર હતી 35 વર્ષની. લોકોમાં જોવા વિધાનસભા નીતિન પટેલ હરાયો છોકરો કેવો છે એ જ્ઞાની બેગના લોકો તો જોવા આવતા હતા. હું ગયો તો એમની સાથે એક વખત કોઈ એમને લઈ જા ભાઈ રાહુલજી જોડે. પહેલા અમે રાહુલજીનો ટાઈમ લેવા માટે અમારે કોકને કહેવું પડતું, ભાઈ રાહુલજીને મળવું છે, તમારા નેતાને કહીએ, નેતાની ઈચ્છા કરે તાર બતાવે, ટાઈમ મળે તો મળે, એક વર્ષે કે 2 વર્ષે લઈ જાય. હવે તો અમારે દરવાજો આપણો બધાનો ખુલી ગયો છે. રાહુલજીને મળવું હોય, સોનિયાજીને મળવું હોય, દેશના કોઈ પણ નેતાને મળવું હોય તો બધા નેતા તમે રાહુલજીના જ્ઞાનીના હાથમાં હાથ નાખીને ફોટો પાડે તો રાહુલજી તમે જોયો છે, બહુ વાયરલ છે. કેટલો પ્રેમ હશે રાહુલજીને જ્ઞાનીબેન ઉપર. હે પોતાની બેન હોય તમે કેટલા દિલથી ને ફોટો પડાયો છો. એટલે આ ગુજરાતની આબરૂને તમે કેટલી બધી આગળ લઈ ગયા છો. ભારત દેશમાં તમારા વિસ્તારનો કેટલો ડંકો વાગ્યો છે. એ ડંકો મહેરબાની કરીને વિધાનસભાની ચૂંટણીમાં તમે જાળવી રાખજો. એમાં ક્યાંય ભૂલચૂક ના કરતા એવી 2 હાથ જોડી વિનંતી કરવા માટે આવ્યો છું. અને પાટણ મુકામે બહુ મોટી સંખ્યામાં તમે આવો એ આમંત્રણ મારું સ્વીકારી એક યુવાન, એક વડીલ ફેટા બધી અને આ વિસ્તારમાંથી 65,000 માણસ આખા જિલ્લામાંથી તમે તો આવો અને અમારી શોભામાં તમે અભિવૃદ્ધિ કરો. એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.